i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાસદ બાળકી હત્યા કેસ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરમસદ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓની મુલાકાત લીધી। આણંદના વાસદ રેલવે સ્ટેશન પરથી માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનાર આરોપીએ પોલીસ પર ચપ્પાથી હુમલો કરતા પોલીસે આત્મરક્ષણમાં કાર્યવાહી કરી હતી। આ ઘટનામાં આરોપીના હુમલાથી 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓ હાલ આણંદની કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરમસદ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। તેમણે પોલીસ કર્મીઓને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા જણાવ્યું હતું તેમજ ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી। આ મુલાકાત દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પણ સમગ્ર પોલીસ ટીમની બહાદુરી અને કામગીરીની પ્રશંસા કરી હતી। ખાસ કરીને એલસીબી પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ રાણાની બહાદુરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે ફરજ દરમિયાન બહાદુરીપૂર્વક કામગીરી કરનાર સમગ્ર પોલીસ ટીમની હિંમતને બિરદાવી હતી અને ઇજાગ્રસ્ત જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। एक वासद रेलवे स्टेशन पर एक बालकी जे लगभग 4.5 વર્ષની હતી એને એક માણસ સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર લઈને અપહરણ કરી અને પછી એમની સાથે બળાત્કાર કરી, બ્રુટલી એને મર્ડર કરી અને રેલવે સ્ટેશન ઉપર એને નાખી દીધા। એના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ પાસેથી મેળવ્યા। ત્યાં સીસીટીવી લાગેલા હતા। આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા। તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની એલસીબી અને 2 પોલીસવાળા એની સાથે હતા। આણંદ પીએસઆઈ મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા। ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આસપાસ એને કંઈ વોમિટ જેવું એને કીધું। જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી અને ચાકુથી પહેલા એક અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા એને પગમાં પણ ગોળી મારી। પછી ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા। પછી પીએસઆઈ પણ વોર કરવા જતા પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે। જે આરોપી છે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર એ છૂટક મજૂરી કરે છે પણ એના ઇતિહાસ જોઈએ તો એને અગાઉ પણ એ સિવાય 2 રેપ વિથ મર્ડર કર્યા છે। એ 2020માં એક રેપ વિથ મર્ડરમાં એને અટક કર્યા અને ચાર્જશીટ કર્યા અને 5 વર્ષ સુધી એ જેલમાં રહ્યા પણ પુરાવાના અભાવે એ છૂટી ગયા હતા। પછી ફરીથી એને એક લેડીના રેપ વિથ મર્ડર કર્યા, એ પણ ગુનો દાખલ થયો છે અને આ જે છે જે બાળકીના છે એનો 3જો રેપ વિથ મર્ડર કેસ છે। સંદેશ આપતો જ્યારે આ પ્રકારે